ભગવાન પ્રેમનો ભૂખ્યો. સાહેબ કથા સાંભળો છો, મારી પ્રાર્થના છે મારી જનેતાઓ સમાન માતાઓને, તમારા ઘરે રસોઈ બને ને ભગવાનને ભોગ લગાડે. ભગવાનનો ખોરાક તો અભિમાન છે, અભિમાનીઓને ખાય છે, પણ તમારો પ્રેમ હોય ને તો તમારું ભોજન કરશે. કર્માબાઈનો ખીચડો ખાધો, સબરીના જૂઠા બોર ખાધા, વિદુરજીની ભાજી ખાધી. અરે ગોપીઓ એક ગ્લાસના સાસમાં ઈશ્વરને નચાવ્યો તો તમારું કેમ નહીં ખાય છે? થોડા દિન કરી તો જુઓ, તમારા ઘરમાં ભોજન હોય ને બનાવીને ભોગ લગાડો. સાહેબ અમે કોઈ દી ભગવાનને ભોગ લગાડો વગર જમતા નથી સાહેબ. આખો દિવસ ભૂખ્યું રહેવું તો રહીએ, પણ અમારા ભગવાનને ભોગ લગાડી પછી ખાઈએ. ગૃહસ્થીનો ધર્મ છે. ભગવાનને કહેવામાં આવ્યું વાલ્મીકી ઋષિએ કે જે ગૃહસ્થી ભોજન બનાવીને તમને ભોગ લગાડે એના ઘરમાં રહ્યો. તમે રોજ ભોગ લગાડીને ખાશો ને, તમારા ઘરમાં બીમારી નહીં આવે, તમારો પૈસો દવામાં નહીં જાય, તમારા ઘરની શાંતિનું વાતાવરણ બન્યું રહેશે. જે ભગવાનને ભોગ લગાડ્યા વગરનું ખાય છે પાપ ખાય છે. કૃષ્ણ બોલ્યા છે ગીતામાં, એ અર્જુન જે મને ધર્યા વગરનું ખાય છે એ પાપ ખાય છે. એટલા માટે સંતો ભોગ લગાડ્યા વગર ખાતા નથી. ભગવાનને પરિશ્રમ કાંઈ ન કરો. તમારી આગળ થાળી આવે ને તો કે હે ઈશ્વર અમને આપ્યું બધાને આપજે. એ અંતર્યામી મારા હૃદયમાં બેઠો તો લો જમો, આટલું કઈ તો જમો. થોડા દિન કરી જુઓ સાહેબ, સપનામાં તમને ભગવાન જમતો દેખાશે. ભગવાન ખાય છે, મા યશોદાની તરફ ખવડાવો. કોણ કહે છે ભગવાન બોલતો નથી? ભગવાન બોલે છે. નરસિંહ મહેતાની સાથે 52 વાર બોલ્યો. કોણ કહે છે મીરા ભગવાન આવતા નથી? મીરાએ કીધું, દ્વારકા વાળો હાથ બહાર કાઢીને બોલ્યો. કોણ કહે છે ભગવાન નાચતો નથી? ગોપીઓએ નચાવ્યો સાહેબ. આ ભાગવતકાર કહે છે. સુખદેવજી કહે છે રાજન આ ઈશ્વરની લીલા છે. ભગવાન જેને મળ્યો છે એને પૂરો મળ્યો. આ સંસારમાં કોઈની ઈચ્છા પૂરી નથી થતી. આ બધા અધૂરું મૂકીને જ જાય સાહેબ. ભગવાનના પિતા દશરથની ઈચ્છા પૂરી નહીં થઈ તો આપણી શું થશે? માટે રાજા સાવધાન થઈને કથા સાંભળ. સાવધાન સુણ્યાતમ દીપ. તમે અહીં બધા બેઠા છો પણ તમે કથામાં નથી, શરીર તમારું કથામાં છે. જો તમે કથામાં બેઠા તો ઊભા થાવ જ નહીં, તમે હલો જ નહીં. તમારું મન તો ઘરમાં ઘૂમે છે, દરવાજો ખુલ્લો રહી ગયો છે, દૂધમાં માખી પડી ગઈ છે. આપણે બધા શરીરથી બેઠા છીએ. કથામાં એકવાર બેઠી ગયા પછી ઉઠના આરામ હે સાહેબ, એને કથા અસર કરે. આ પરિવારે કેટલો ખર્ચો કર્યો છે. આની વાહવાને સાધુ કોઈ પૈસા વાળાની કરોડપતિની વાહવા નથી કરતો, પણ કોઈ ધર્મના કાર્ય કરે એને સંતો વાહવા કરે સાહેબ. વખાણ એના થાય. મારા ગુરુદેવ કહેતા હતા કોઈ કરોડપતિનો બંગલો જોઈને વાહવા ન કરવી, કોઈ કરોડપતિને જોઈને એની શાબાશી ન કરી, પણ આવા કોઈ ધર્મના કામ કે 10 વાર યાદ કરો સાહેબ. પૂન થશે તમને, કારણ કે પૂન કર્મ છે. એ તો તમને ખબર નથી. બાકી તમે અત્યારે ગંગાના કિનારે બેઠા છો, તમે અત્યારે હરિદ્વારમાં બેઠા છો, કે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ગંગા આવે. ભગવાન શંકર ખોટું ન બોલે. ત્યાં પ્રભુની કથા હોય ત્યાં ગંગા વહેતી હોય છે. આ કથા એવી છે કે આની પાસે જે આવે ને દુઃખ દૂર થઈ જાય છે. યાદ રાખજો, આ કથામાં બેઠા પછી તમારું જીવન ન બદલાય, તમને શાંતિ ન મળે તો તમારા મનને પૂછજો કથા નથી સાંભળી. રાજન આ કથા તને શાંતિ આપશે, મુક્તિ આપશે, તારા પૂર્વજોનો ઉદ્ધાર કરશે, તારા પિતરોને મુક્તિ મળશે. આનું નામ શ્રીમદ ભાગવત કથા. આ કથા એક પોપટના મુખેથી નીકળી છે. પોપટ જે કેરી ખાય મીઠી થઈ જાય. ગલિતમ ફલિતમ પીવતમ ભાગવતમ ભુવિ ભાવુકા કર્ણે રસમાલય. આ ભાગવત રૂપી કેરી પીવાની છે. હવે કેરી પીવાય ભાઈ, કેરી ખવાય, પણ આ પીવાની છે કાનથી. કર્ણે રસમાલય તત્રાપી ભદમ ભગવાન વ્યાસ પુત્રો અલક્ષલિંગો અવધૂત વેશો. તારી અમે કોણ બેઠું છે? જો નાનપણથી મેં ઘર છોડ્યું અને વનમાં હું રહેતો. મારા પિતાના શિષ્ય આ શ્લોક સંભળાવતા. હું નિર્ગુણ ને નિરાકારને માનનારો. આ કથાએ મને જગાડી દીધો. મારા પિતા પાસેથી મેં જે સાંભળ્યું છે હું તને સંભળાવીશ. પિતા માને ગુરુ. રાજન તારે મરવું પડશે, પણ ધ્યાનથી સાંભળીશ તો મર્યા પહેલા તને ભગવાન મળશે. સાહેબ 60 વર્ષની જિંદગી કે કોઈ મંદિરે નથી ગયા. મંદિર જવામાં ખાલી 10 મિનિટ લાગે બુદ્ધેશ્વર જવું હોય તો, પણ વિચારોમાં 60 વર્ષ જતા રહે. મંદિર દૂર નથી, મંજિલ તો તે यही थी. આને મેં સારી ઉંમર નીકળ ગઈ. શમશાન જ તારું ઘર હતું, પણ તારી જિંદગી આવવામાં પૂરી થઈ ગઈ. કારણ કે તને યાદ રહેવું નહીં, એ તો યમરાજે તને કાનમાં કીધું. સુખદેવજી કહે છે રાજન બોલ તારી શું ઈચ્છા છે? તું
તું શું કહેવા માંગે છે? સુખદેવજીને પરીક્ષિત રાજા કહે છે, મહારાજ હવે તમે મારા ગુરુ છો, કોઈની પાસે કંઈ શીખવું હોય તો નમવું પડશે. સંત આવત દેખીએ ઝટપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષે. કોઈની ચરણમાં તમારે જવું પડશે. સુખદેવજી આગળ ઝૂકી ગયો રાજા. સુખદેવજીએ માથે હાથ મૂકીને કીધું, બોલ તારે શું સાંભળવું છે? ત્યારે મહારાજ બોલ્યા છે, પરીક્ષિત, જેણે મારા પૂર્વજોનો રથ હાંક્યો એવા કૃષ્ણની મને કથા સંભળાવો. જેણે મારી દાદી દ્રૌપદીના જોડા ઉઠાવ્યા એ પરમાત્માની કથા સંભળાવો. જેણે મારા દાદાએ રાજસૂય યજ્ઞ કર્યો અને જે સંતોના જૂઠા ઉઠાવ્યા એ ભગવાનની કથા સંભળાવો. જેણે મહાભારતના યુદ્ધમાં મારા દાદા અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું એ પરમાત્માની કથા સંભળાવો. જેણે આ જગતની રચના કરી છે, જેણે આ જગતનું પાલન કરે છે, જ્યાં જગતનો સંહાર કરે એ ઈશ્વરને મને બતાવો. મારે એને મળવું છે. કેવી રીતે મળે છે? જેનો અંત સમય આવે એને શું કરવું, કોનું ભજન કરવું, ક્યાં જવું, કોની શરણ લેવી? આ મર્યા પછી જીવ ક્યાં જાય છે? આ જીવ શું કામ આવ્યો છે? વારે વારે આ સ્ત્રી બને છે, આ પુરુષ બને, 84 શું કામ ફરે છે? આ ઈશ્વરનું અંશ છે, છતાં શું કામ મરે છે, શું કામ બળે છે, શું કામ જન્મે છે? તમે મારા ગુરુદેવ છો, આ બધું ગુપ્ત જ્ઞાન મને આપો, જેથી મારું જીવન મરણ બચી જાય. મને અભિમાન હતું, હું રાજા હતો, આજ મારું અભિમાન ઉતરી ગયું. મને અભિમાન હતું મારી રાણીઓ, મારા છોકરાઓ, મારું કુટુંબ, મારો પરિવાર મને સાથ આપશે. આજ મારું અભિમાન ઉતરી ગયું. હું તમારી શરણમાં છું. મને એવી કથા સંભળાવો કે મારી પત્ની, મારો પરિવાર, મારું કુટુંબ બધું ભૂલી જાઓ. અરે મારા શરીરને ભૂલી જાઓ. હું ક્યાં બેઠો છું ભૂલી જાઓ. મને 7મા દિવસે નાગ કરડવાનો છે ભૂલી જાઓ. અને કથા સંભળાવો. આ કથા જ ભૂલાવે. આપણે માના પેટમાં ઊંધા લબડતા હતા, માનું મળમૂત્ર આપણા મોઢામાંથી નીકળતું હતું, પણ જન્મ ત્યાં પછી તમે હું બધાએ ભૂલી ગયા છે. એને યાદ કરાવવા માટે આ કથા છે.